હેલો નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। સાબુદાણા ને આપણે રાજગરાનું આઈસ્ક્રીમ બનાવવાનું છે। તો એના માટે મેં 2 થી 3 ચમચી મલાઈ લીધી છે, આપણે એલાયચી પાવડર અડધી ચમચી લીધો છે, દ્રાક્ષ લીધી છે ને કાજુ લીધા છે ને દૂધ લેવાનું છે આપણે। તો આપણે બેયને પહેલાં મિક્સરમાં ક્રોસ કરી નાખીએ, પહેલાં સાબુદાણાને કરી નાખીએ પછી રાજગરાનો લોટને આપણે મિક્સરમાં ક્રોસ। તો આપણે છે ને આ રાજગરાનું સાબુદાણાનું આપણે ઉપવાસ માટે બનાવવાનું છે, ફરાળી કહેવાય એને। તો આ નવી રેસીપી છે, તમને શેર કરીએ છીએ। તો આપણે સાબુદાણા ક્રોસ કરવા લઈ લીધા, ક્રોસ કરી નાખ્યા ને તો એકદમ મસ્ત ક્રોસ થઈ ગયા છે આપણે સાબુદાણા, જોઈ જો પાવડર જેવા થઈ ગયા છે એકદમ। નીકાળી આપણે અડધો કપ ખાંડ નાખી દઈએ, અડધો મિનિટ જેટલું હલાવીએ, થોડી ખાંડ ઉકળી જાય પછી આપણે રાજગરાનો લોટને નાખીએ। આપણે ખાંડ આપણે 2 વાટકી ખાંડ લીધી છે માપ પ્રમાણે। હવે થોડી વાર આપણે હલાવતું રહેવાનું દૂધને આપણે હલાવતું રહેવાનું દૂધને। આપણે એમાં રાજગરાનો લોટ નાખી દઈએ, જે દળ્યો છે થોડો થોડો કરીને નાખવાનો છે રાજગરાનો લોટને આઈસ્ક્રીમ બનાવવા માટે। ફરાળમાં હાલે છે આ ઉપવાસ માટે। બધો આપણે નાખી દીધો છે રાજગરાનો લોટ। આપણે સાબુદાણાને ક્રોસ કર્યા તો એ નાખી દઈએ। આપણે આ મલાઈ લીધી હતી એની અંદર થોડું આપણે દૂધ નાખી દીધું, એટલે આ થોડી આછી થઈ ગઈ અને ફ્રીજમાં રાખી દેવાનું 2-3 દિવસ સુધી। તમે ગમે ત્યારે એકારે ઉપવાસ આવતો હોય ભેગો તો આપણે ઉપવાસમાં ફરાળમાં આપણે લઈ શકીએ। થોડી આપણે મલાઈ નાખી દઈએ સાથેથી, મલાઈનો ટેસ્ટ સારો આવે છે। મલાઈની અંદર ઘીનો ભાગ આવે તો મસ્ત લાગે। આવી રીતે હવે આને આપણે 5 મિનિટ પાકવા દઈએ। તો અમારે 20 મિનિટ જેવું થઈ ગયું છે, તો આને આપણે ફ્રીજમાં મૂકવું પડશે થોડુંક ઠંડુ થાય એટલે। તો ઘડીક આપણે આને રહેવા દઈએ આમને, સૂકી દ્રાક્ષ એલાયચી પાવડર નાખી દઈએ, કાજુ નાખી દઈએ। હવે આપણે ગેસ બંધ કરી દઈએ, હવે આને ઠંડુ પડવા દઈએ થોડી વાર, 5-10 મિનિટ પૂરતી। આ સિલ્વર પેપરનું બોક્સ છે, આપણે એની અંદર નાખી દેવું ઘી અને માખણ મેં ચોપડી દીધું હતું, બધું આપણે એની અંદર નીકાળી દીધું। આઈસ્ક્રીમ બનાવ્યું હતું ને એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આપણે ઉપવાસ માટે ખાઈ શકાય એવી રીતે આઈસ્ક્રીમ છે। તો આપણે આને નીકાળી દઈએ, આને ઉછમું કરી દો પહેલા, આપણે અને 20 થી 25 મિનિટ પૂરતી। તો આવી રીતે આપણે આને આમ નીકાળી દેવું। ફ્રીઝર મેં ફૂલ કરી દીધું હતું 5 ઉપર, એટલે આ 20-25 મિનિટ સુધી જાને રહેવા દીધું, નીકળી જાય ફટાફટ। જો આસાનથી આ સિલ્વર પેપર મેં રાખ્યું ને એટલે હવે આપણે આને
પ્લેટમાં બીજી હમી બાજુ જોઈ શકો છો કેટલું મસ્ત એકદમ મસ્ત આઈસ્ક્રીમ અમારે તૈયાર થઈ ગયું છે, જામી ગયું છે એકદમ યમી યમી. તમારે શાકેથી કટ કરવું હોય તો એ ચાલે, ને આવી રીતે આપણે આ ચમચેથી શાકેથી કટ કરીને બતાવું આવી રીતે આમ એકદમ મસ્ત થઈ ગયું છે, તમે જોઈ શકો. આપણે આને 3 કલાક ફ્રીજમાં રહેવા દીધું, એકદમ મસ્ત થઈ ગયું છે. કોઈ બી આપણે એકદમ ઉપવાસ આવે એમાં અમે આઈસ્ક્રીમ અમારું જામી ગયું વ્યવસ્થિત. એ ફરાળી છે, આપણે નાનાથી મોટા માંડીને મસ્ત બધી જમી શકે. જોઈ શકો છો એકદમ. આપણે આને મોટા મોટા કટકા કરી નાખીએ. 3 કટકા કરવાના હજી છે. આપણે એક એક કટકો કરી નાખીશું. હજી અમે 3 કટકા કરી નાખીશું. આપણે 100 કટકા થાય કરી નાખીએ. બીજા નાના નાના 4 કટકા આઈસ્ક્રીમ જેવું આપણે ગુલ્ફીની હરીની અંદર નાખી દેવું. ત્યાં તમારે દયા પાર્વતી છે, ફૂલ કાજરી છે, મોરાકાત છે, એમાં બધામાં ચાલે. આપણે આમ છોકરીઓ આપણે ફરાળ ન કરે, પણ આવું કઈ બનાવીએ ને તો મસ્ત ખાઈ લે. તો મારી પાસે ગુલ્ફીની સરી છે, હું તમને બતાવું છું. એની અંદર ગુલ્ફીની હરી આપણે જોઈ શકો છો તમે, એકદમ પરફેક્ટ છે. આઈસ્ક્રીમ જેવું બીજી છે એવી રીતે હું તમને બતાવી દઉં. એકદમ સરસ થઈ ગયું છે. બધા આપણે આવી રીતે જ નાખી જોઈ લેવાની છે. તો તમને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો. આઈસ્ક્રીમનો વિડીયો કમેન્ટ કરીને જરૂર કે બેલ બટન જરૂરથી દબાવીશું. મળીશું અગલા વિડીયોમાં.